આગળનો ટોપિક છે પરમાણ્વીય દળ વિશે નોંધ લખો. ક્યારેય આખો પ્રશ્ન પૂછાતો નથી, પરંતુ આની અંદર જે સમજવાનું છે તે આ જ ચેપ્ટર નહીં પણ આખા કેમેસ્ટ્રીની અંદર ખૂબ અગત્યનો એવો આ પ્રશ્ન છે, જે તમે નાના ધોરણની અંદર પણ ભણીને આવ્યા છો. પરમાણ્વીય દળ અથવા પરમાણુનું દળ હકીકતમાં ઘણું સૂક્ષ્મ હોય છે. જેમ કે આપણે એમ કહીએ કે હાઇડ્રોજન, તો હાઇડ્રોજનનું જે દળ છે એ ખૂબ સૂક્ષ્મ છે કે પોઈન્ટ પછી ઘણા ઝીણા પછી એની રકમ આવતી હોય છે. એટલે ખૂબ નાનું દળ છે, સૂક્ષ્મ, કારણ કે પરમાણુ જ ખૂબ નાનો છે. પરમાણુ ખૂબ નાનો હોય તેથી તેનું દળ પણ નાનું થશે. હાલમાં ખૂબ જ આધુનિક પદ્ધતિ, અત્યારના સમયની અંદર કોઈ પણ પરમાણુનું દળ માપવું હોય તો દળ સ્પેક્ટ્રોમિતિ, જેના ઉપયોગથી સારી એવી ચોકસાઈથી આપણે પરમાણ્વીય દળ નક્કી કરી શકીએ છીએ. હાઇડ્રોજન એ સૌથી હલકો પરમાણુ છે. તમને 1 માર્ક્સની અંદર પ્રશ્નની અંદર પૂછાય સૌથી હલકો પરમાણુ કયો, તો કે હાઇડ્રોજન. તેનું 68 દળ 1 ગણવામાં આવ્યું છે અને બીજા પરમાણુનું દળ તેની સાપેક્ષમાં ગણવામાં આવ્યા હતા. આ વાત થઈ પહેલાંના સમયની, કે પહેલાંના સમયની અંદર કોઈ પણ પરમાણુનું દળ હાઇડ્રોજનની સાપેક્ષે ગણવામાં આવતું હતું. પરમાણ્વીય દળની આધુનિક પદ્ધતિમાં, કે જે પરમાણ્વીય દળ ગણવાની જે એની આધુનિક પદ્ધતિ છે, એ આધુનિક પદ્ધતિમાં કાર્બન 12 ને પ્રમાણિત ગણી લે. મતલબ કે કાર્બન 12 છે તેને નમૂના સ્વરૂપે ધારી લેવામાં આવ્યું છે અને તેના આધારે અન્યના દળ ગણવામાં આવે છે. આ માટેની સંમતિ 1961માં સધાઈ હતી, એટલે કે એને પરમિશન મળી હતી. હવે જે આ કાર્બન 12, તો કાર્બન 12નો એક સમસ્થાનિક છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર દર્શાવેલા છે 12 અને નીચે કાર્બનની સંજ્ઞા C તરીકે. આ એક એનો સમસ્થાનિક છે. આ પદ્ધતિમાં કાર્બન 12નું દળ છે એ 12 પરમાણ્વીય દળ એકમ તરીકે નક્કી કરવામાં આવ્યું હતું. ટૂંકમાં કાર્બનનું જે દળ છે એ 12 તરીકે સ્વીકારી લેવામાં આવ્યું અને બીજા બધા જ પરમાણુના દળ આની સાપેક્ષમાં નક્કી કરવામાં આવતા હોય છે. ટૂંકમાં જે રીતે પહેલાં હાઇડ્રોજનનું સાપેક્ષ લેતા હતા એ જ રીતે હવે કાર્બન 12નું આપણે એક સાપેક્ષ લેવાનું હોય છે. હવે તમને એક ઉદાહરણ આપ્યું છે કે 1 AMU. હવે AMU એટલે શું, તો એટોમિક માસ યુનિટ એનું પૂરું નામ થશે. ની વ્યાખ્યા કે જે કાર્બન 12 પરમાણુના દળમાં 1/12 અંશ જેટલો હોય છે તેને 1 AMU તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને 1 AMUનું નેનોગ્રામની અંદર વજન દર્શાવેલું છે કે 1.66056 × 10⁻²4. ખૂબ સૂક્ષ્મ દળ છે, ખૂબ સૂક્ષ્મ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમને ગણતરીઓ આપી છે એ યાદ રાખવાની નથી, માત્ર ખાલી સમજવાની છે. એવી જ રીતે ઓક્સિજન છે, તો ઓક્સિજનનું દળ તમને અહીં નીચે દર્શાવેલું છે કે 15.99 એટલે કે 16 તરીકે સ્વીકારી લેવામાં આવે છે. એવી જ રીતે હવે આપણે આ જ પ્રશ્નના આધારે ઘણા બધા આપણે પ્રશ્નો સમજવાના છે, જે આપણે જોઈએ હમણાં. તમે અહીં જોઈ શકો છો ઓક્સિજનનું જે 15.99 છે એની જગ્યાએ આપણે 16 લેવાનું છે, જે આપણે આગળ આપણે સમજીશું. હાલમાં AMUના સ્થાને U લખાય છે, જેને એકીકૃત દળ અથવા યુનિફાઈડ માસ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત થઈ કે પરમાણ્વીય દળની, કે પરમાણ્વીય દળ ખરેખર એની વ્યાખ્યા અને કઈ રીતે નક્કી કરવામાં આવે છે તેની વાત. પણ ખરેખર વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાઓની અંદર જે પરમાણ્વીય દળ છે એ આપેલા હોય છે, એટલે તમારે યાદ રાખવાની જરૂર હોતી નથી. કદાચ આપને પ્રશ્ન થતો હોય કે કુલ 118 તત્વો છે, 118 તત્વોના પરમાણ્વીય દળ કઈ રીતે યાદ રાખવા, તો આપને પરમાણ્વીય દળ પરીક્ષાઓની અંદર આપેલા હોય છે, જે આપણે યાદ રાખવાના હોતા નથી. અને એમ બી 118 તત્વોના પરમાણ્વીય દળ રાખવા ખૂબ અઘરા હોય
છે. તેથી આપણે પરીક્ષામાં આપવાથી આપણે કામ સહેલું બની જાય છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે પરમાણ્વીય દળ વિશે વાત કરવામાં આવી હતી. આજના લેક્ચરની અંદર આપણે આણ્વીય દળ વિશે માહિતી મેળવવાની છે. તો આણ્વીય દળ એટલે શું? તો સીધા આપણે ઉદાહરણ ઉપર જોઈએ. આજે આણ્વીય દળ આપણે ત્યારે જ આવડી શકે જ્યારે આપણે પરમાણ્વીય દળ વિશે માહિતી હોય, જે આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા છીએ. તો ધારો કે તમને કોઈ અહીંયા અણુ આપ્યું છે CH4. તો અહીંયા જે કાર્બન છે એ કાર્બનની સંખ્યા 1 છે, પ્લસ હાઇડ્રોજન તમે જોઈ શકો 4 છે, એટલે 4 અહીંયા હાઇડ્રોજન છે. આ CH4નું સૂત્ર છે, આપણે એની સંખ્યા પ્રમાણે લખેલું છે. તો આપણે આણ્વીય દળ શોધવા માટે કાર્બન અને હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ ખબર હોવી જોઈએ. અને આ જે પરમાણ્વીય દળ છે કાર્બન અને હાઇડ્રોજનનું, તે પરીક્ષાઓની અંદર આપતા હોય છે, એટલે તમારે યાદ રાખવાની જરૂર નથી. પરંતુ અમુક પ્રચલિત જે તત્વો છે એ તત્વોના પરમાણ્વીય દળ યાદ રાખવા જરૂરી છે. તો જોઈએ આપણે કઈ રીતે શોધીશું. તો તમે જોઈ શકો CH4, જેમાં કાર્બનની સંખ્યા 1 છે અને કાર્બનનું પરમાણ્વીય દળ થાય છે 12. એવી જ રીતે હાઇડ્રોજન જે એની અંદર છે 4 સંખ્યા છે, એટલે આગળ મેં અહીંયા 4 લખેલા છે, અને હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 છે. તો આપણે એવું લખી શકીએ કે કાર્બન પ્લસ 4 હાઇડ્રોજન છે, 4 ગુણ્યા હાઇડ્રોજન. તો એની ગણતરી કરીએ. ભાઈ કાર્બન છે, કાર્બનનું પરમાણ્વીય દળ 12 થાય, પ્લસ 4 લખીએ, 4 હાઇડ્રોજન છે એટલે, અને એને ગુણ્યા કરવાના હાઇડ્રોજન. તો આપણે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું છે? તો 1. એટલે આપણે લખી શકીએ કે ભાઈ આ 12 છે અને 4 ગુણ્યા 1 એટલે કે 4 થશે. તો 12 અને 4 મળીને થશે 16. તો 16 જે જવાબ આપ્યો છે તે CH4નું આણ્વીય દળ કહેવામાં આવશે. પરમાણુનું જે દળ હોય તેને પરમાણ્વીય દળ, અને અણુનું જે દળ હોય તેને આણ્વીય દળ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એવી જ રીતે બીજું ઉદાહરણ છે H2O નું. તો કે H2O ની અંદર આપણે જોઈએ તો તમે H2Oના સૂત્રની અંદર જોઈ શકો છો કે ભાઈ હાઇડ્રોજન કેટલા છે? તો કે 2, એટલે 2 ગુણ્યા તમે H લખી શકો, પ્લસ ઓક્સિજન કેટલા છે? તો કે 1 જ છે. તો આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 છે એટલે 1 લખવું, પ્લસ ઓક્સિજન છે, ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 છે, જે રીતે CH4માં જોયું તે પ્રમાણે. તો 16 અને 2 ગુણ્યા 1 એટલે કે 2, એટલે ટોટલ જવાબ આવશે 16 ને 2 18. તો જે 18 જે દળ આવ્યું છે તે પાણીનું છે, આપણે એવું કહી શકીએ છીએ. તો આ રીતે કોઈ પણ જ્યારે તમને સૂત્ર આપેલા હોય તો એ સૂત્રના આધારે તમે એનો આણ્વીય દળ નક્કી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મેં કેટલાક ઉદાહરણ લખેલા છે. NH3 છે, HCl છે, CH3 છે અને NaCl છે. તો આ ઉદાહરણના તમારે આણ્વીય દળ ગણવાના છે, અને એના માટે જરૂરી જે પરમાણ્વીય દળ છે, નાઇટ્રોજન છે, હાઇડ્રોજન છે, ક્લોરીન છે અને સોડિયમ છે, પરમાણ્વીય દળ તમને અહીંયા આપી દેવામાં આવ્યા છે. તો એના આધારે તમારે આ દરેક સૂત્રનું તમારે આણ્વીય દળ ગણવાનું રહેશે. આ ઉપરાંત બીજું તમે એક જોઈ શકો CaCO3, તેનું પણ ગણવાનું છે, જેનો જવાબ મેં અહીંયા આપી દીધો છે. તમારે જવાબ આપી દીધો છે એટલે ફક્ત તમારે ગણતરી કરવાની હોય છે. તો આ જ તમે ગણતરીને પ્રેક્ટિસ કરશો એટલે તમને આણ્વીય દળ ગણતા આવડી જશે. તો હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ મોલ સંકલ્પના વિશે. નોંધ લખો. તો આ એવો ટોપિક છે દીકરાઓ કે મોલ સંકલ્પના ખૂબ અગત્યનો અને રસાયણ વિજ્ઞાનની અંદર ખૂબ ઉપયોગી એવો ટોપિક છે. તો સમજીએ, ખૂબ સરળ છે કે ભાઈ પરમાણુઓ અને અણુઓ કદમાં ખૂબ નાના છે,
અને કોઈ પણ પદાર્થના નાના જથ્થામાં પણ તેમની સંખ્યા ઘણી જ વધારે હોય છે. હવે સૂક્ષ્મ એના પરમાણુ હોય અને તમે એક ચપટીભર એ લઈ લો તો ચપટીની અંદર કેટલા બધા એના પરમાણુ હોઈ શકે. જેમ કે કોઈ પણ પાવડર છે તો પાવડરની તમે ચપટી ભરો છો, મતલબ ટૂંકમાં તમે એનો જથ્થો જ લીધો છે. કેમ ભાઈ? તો ભાઈ એ ચપટીની અંદર પાવડરની અંદર ઘણા બધા પરમાણુ હોય છે. એવી જ રીતે તમે કોઈ પાણીનો જથ્થો લ્યો છો કે બીજો કોઈ અન્ય પદાર્થનો જથ્થો લ્યો તો એની અંદર જે પરમાણુ છે કે અણુ છે ખૂબ વધારે સંખ્યાની અંદર છે. તો એસઆઈ પદ્ધતિમાં મોલ ને પદાર્થના જથ્થા માટે 7મી પાયાની રાશિ દાખલ કરવામાં આવી છે. ટૂંકમાં રસાયણ વિજ્ઞાનની અંદર જથ્થા માટે મોલ શબ્દ ઉપયોગી હોય છે. તો કે ભાઈ મોલ એટલે શું? સ્વાભાવિક રીતે આપણે ખબર હોય ભાઈ 1 કિલોગ્રામ, ગ્રામ, એની અંદર આપણે સામાન્ય જે વ્યવહારિક એકમો છે એની અંદર આપણે ખબર પડતી હોય, પણ અહીંયા મોલ નવી જ આપણા માટે રાશિ છે. તો આપણે મોલ એટલે કેટલો જથ્થો લઈશું? તો ભાઈ કે 1 મોલ એટલે પદાર્થનો એટલો જથ્થો જેમાં 12 ગ્રામ કાર્બન સમસ્થાનિકમાં રહેલા પરમાણુ અથવા સ્પીસીસ ધરાવતા હોય છે. ટૂંકમાં 1 મોલ બરાબર કોઈ પણ પરમાણુ હોય કે અણુ હોય. જો પરમાણુ હોય તો પરમાણ્વીય દળ અને જો અણુ હોય તો આણ્વીય દળ. ટૂંકમાં કાર્બન છે ભાઈ, કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું થાય? તો કે 12. તો 1 મોલની અંદર કેટલો જથ્થો હોય? તો કે 12 ગ્રામ હોય છે. એવી રીતે હું એમ કહું કે ક્લોરીન, 1 મોલ ક્લોરીન છે તો એની અંદર એનું દળ કેટલું હશે? તો ભાઈ એના પરમાણ્વીય દળ જેટલું, એટલે કે 35.5 ગ્રામ જેટલું. એવી જ રીતે હાઇડ્રોજનનું ઉદાહરણ લઈએ તો ભાઈ 1 મોલ હાઇડ્રોજન છે તો 1 મોલ હાઇડ્રોજન એટલે કેટલા ગ્રામ થાય? તો કે 1 ગ્રામ થશે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે મોલ એટલે કે શું, અને એને ગ્રામમાં દર્શાવવા હોય તો કઈ રીતે દર્શાવી શકો છો. તો ખૂબ જ પરિશુદ્ધતાથી આ સંખ્યા નક્કી કરવા માટે દર સ્પેક્ટ્રોમીટરની મદદથી કાર્બન 12નું પરમાણ્વીય દળ નક્કી કરવામાં આવ્યું અને તેનું મૂલ્ય મળ્યું છે 1.99 × 10⁻23 ગ્રામ હતું. આપણે જાણીએ છીએ કે 1 મોલ કાર્બનનું વજન 12 ગ્રામ છે. આથી તેમાં રહેલા પરમાણુની સંખ્યા નીચે પ્રમાણે થશે. તો કે ભાઈ 12ના છેદમાં તમે 1.99 જે આપણે ઉપર મૂલ્ય મળ્યું તે નીચે છેદમાં મૂકશો એટલે જવાબની અંદર તમને કંઈક આવું કંઈક મળશે. તો આ તમને જે મળે છે એ 1 મોલની અંદર અણુ હોય તો અણુ અને પરમાણુ હોય તો પરમાણુની સંખ્યા દર્શાવે છે. એટલે કે 6.022 × 10⁻23 અણુ અથવા પરમાણુ પણ લખી શકાય. ટૂંકમાં હવે તમને સીધો ખ્યાલ આવી ગયો છે. ભાઈ 1 મોલ કાર્બન કીધો હોય તો 1 મોલ કાર્બન મતલબ કે એની અંદર વજન કેટલું? તો કે 12. એની અંદર ભાઈ કાર્બનની સંખ્યા કેટલી? તો કે 6.022 × 10⁻23. વિદ્યાર્થી મિત્રો, તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે. જ્યાં બી કોઈ પરમાણુ માટે અથવા કોઈ પદાર્થ માટે અથવા કોઈ અણુ માટે જ્યાં બી 1 મોલ શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો 1 મોલ એટલે અને તમે એની અંદર અણુ કે પરમાણુ કે પદાર્થની સંખ્યા પૂછવામાં આવે તો હંમેશા આટલી જ હશે, 6.022 × 10⁻23. કોઈ પણ 1 મોલ હોવું જોઈએ અને 1 મોલ હશે તો એની અંદર સંખ્યા એની આ જ જોવા મળશે. તો આ થઈ મોલ સંકલ્પનાની વાત અને તેની સંજ્ઞા Na છે જે તમારે યાદ રાખવાનું છે. આજે એવોગેડ્રો જે સંખ્યા આપવામાં આવી તે વૈજ્ઞાનિક એમિડો એવોગેડ્રોના સન્માન રૂપે તેને એવોગેડ્રો અચળાંક તરીકે પણ ઓળખાય છે અને તેની આ સંજ્ઞા છે. અને આપણે ગણતરી માટે 6.022 × 10⁻23 તરીકે આપણે એને ગણતરીની અંદર લઈશું. તો અહીં તમને મોલ સંકલ્પના વિશે ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ 1 મોલ એટલે કેટલા થશે. તો આ જ રીતે તમારે વિવિધ, ધારો કે 1 મોલ NaCl, એની સામે એનું વજન લખવાનું. ભાઈ 1 મોલ NaCl હોય તો એનું દળ કેટલું થશે અને એની અંદર પરમાણુની સંખ્યા કેટલી હશે. એ રીતે તમારે HCl,
એની અંદર લખવાનું છે, બીજું લખવાનું છે H2O. તો તમને હું આનાથી પ્રેક્ટિસ થઈ શકશે કે ભાઈ મોલ સંકલ્પનાની એક પ્રેક્ટિસ અને ખૂબ અગત્યનું છે. મેં શરૂઆતની અંદર કીધું એ જ પ્રમાણે ખૂબ ઉપયોગી પણ છે. એટલે પ્રેક્ટિસ માટે તમારે આનો મોલનો જથ્થો પણ લખવાનો છે અને મોલનો જથ્થો લખાઈ ગયા એટલે એની અંદર વજન કેટલું હશે. ભાઈ NaCl છે તો Na નું 23 થાય અને Clનું 35.5. બંનેની સંખ્યા 1 છે. બંનેનો સરવાળો કરતાં આપણે જે જવાબની અંદર આવે એનું ગ્રામમાં દર થશે. એની અંદર સંખ્યા કેટલી થશે તો કે 6.022 × 10⁻23. હવે જો હું એમ કહું કે એના 2 મોલ હોય તો 2 મોલ NaClની અંદર NaClની સંખ્યા કેટલી? તો ભાઈ 1 મોલ હોય તો આટલી, 2 મોલ હોય તો આની ડબલ થઈ જશે. એટલે જ્યારે મોલની સંખ્યા ગણવામાં આવશે તો આ પ્રકારે ગણવામાં આવશે.